હમણાં થોડુંક ધ્યાન રાખજો, સટકવો ન જોઈએ કે વેપારી, કારણ કે જો મોસમ લેવાઈ ગઈ છે તે લગભગ તો તને કહું ને તો ગામમાંથી રોજની 10-12 ગાડીઓ ડુંગળીની ભરાઈ ભરાઈને જાય છે. મને ખબર જ છે કે આ વખતે ડુંગળીના ભાવે હારા આપણે આવે એમ છે. હજી હું છે કે આ શરૂઆત છે ને ત્યાં, અને ઓલા નાથા કાકાની છે ને એની યાર વાત કરી આવ્યો છું, એની બધી ડુંગળી આપણે જ ભર લેવાની છે. એને તો 80 વીઘાની ડુંગળી થઈ છે, ફાટા છે હું તો. બટા વિક્રમ આટલી બધી ઉતાવળે ક્યાં જાસ? અરે મોડું થાય છે, સાવા દો ને મને. એ ઘડીક બે તો અહીંયા. અરે બે હા જેવું છે નહીં કાકા. તારે શું કામ છે એટલું બધું? આ ડુંગળીના ટ્રક ભરાય છે અને મારે ત્યાં જવું જરૂરી છે, કારણ કે આ લોકોની ઉપર ધ્યાન ન રાખો ને તો આ ગાપસી જાય છે ઘણું. આ ઈ હાચી વાત હો, ઈ ધ્યાન રાખજે ખાસ. જો આપણા ગામમાંથી ડુંગળી, કપા કે માંડવી ગમે એ પાક પાકે, આપણા ગામમાંથી કોઈ પણ વેપારી ગાડી ભરવા આવે એટલે એક મણે 5 રૂપિયા દલાલી આપણી લાગે છે. એ સિવાય ગાડી ગામની બહાર નહીં નીકળે. અને તને કહું ભવાઈયા, આ મોટા મોટા જેટલા વેપારી છે ને એ બધા આપણા તાબા હેઠળ રહેવા જોઈએ હો. એમાં કાંઈ ન ઘટે મોટા ભાઈ. અને છે ને આ છોકરાને શીખવાડવાની જરૂર નથી, ઈ છે ને તમારો છોકરો છે, એમાં કઈ ઘટે જ નહીં. ત્યાં જે ગાડી ભરાય ને ત્યાં ગાડી જે કરવું એ કરે, કાંટે ઉભો રહી જાય, કાંટે. અરે તમે ઉપાધિ હું કામ કરો છો? તમારો દીકરો છું ને આપણામાં કહેવત છે કે મોરના ઈંડા છે ને કોઈ દી ચીતરવા ન પડે. કેટલા કયો છો તમે? એક મણે કેટલા કયો 5 છો? રૂપિયા. 8 રૂપિયા લવ. 5 રૂપિયા હું થાય. આમ જોયું ને, હું કીધું મેં, આ તમારો છોકરો છે, કેટલો વિચાર છે. તું મારો વારસો આગે એવું લાગે છે લે. આખવો જ પડે ને, આપણે પેટ લઈને બેઠા છે, કઈ વગર પેટના થોડા છીએ. અને જો બેટા, આ ઓલી નાથા કાકાની ડુંગળી છે ને 80 વીઘાની થઈ છે, બધી આપણે ભરવાની છો. એટલે આ ગાડી જેવી ભરાય ને એટલે એને કહી જ દેજે કે 1-2 દીમાં ફેરો મારવાનો થાય. આપણા ગામમાં જે પણ કઈ ગાડી આવે છે ની હંધી મારી ઓળખાણની જ આવે છે, બીજી ગાડીને હું ગામમાં ગળવા જ નથી દેતો ને. બીજું તને ભલામણ કરું ભગવાન, હા આ પાછું ઈ તને ઈ હાટું કહું છું કે ઈ બધા વેપારી યાર સંપર્ક તારે છે. આ આપણા ગામની ફરતી કોઈ ડુંગળીના જેટલા કારખાના છે ને એ બધા વેપારીને તું મળી લેજે, મળી અને એને તું કહેજે કે તમારે કઈ રીતનો માલ જોઈ છે. બોલો તમે. ડુંગળી વેપારીને જોઈએ એટલે એ આપણા ગામમાં જ આવવો જોઈએ. આ તારા બાપા છે ને અહીંયા બેઠા બેઠા આપણે સલાહ દીધા કરી, આપણે બધું શું કરીએ ખબર છે? આ તમે જે કહો છો ને અમે કરી જ નાખ્યું છે પહેલેથી. અને આ વખતે તો છે ને મેં શું કર્યું તમને ખબર છે? આપણા ગામના બધા લોકો છે ને આ પ્રેમથી નહીં તો પ્રાણે આપણું માને ઘણું, એટલે આ વખતે આ ડુંગળીનું બિયારણ જ એવું દીધું છે ને કે હારામાં હારી ડુંગળી થાય, કારણ કે એ લોકોને હારી ડુંગળી થાય ત્યારે જ આપણને સારું કમિશન મળશે ને. અને બીજું તમને બેયને એક સલાહ દઉં, હા ઈ તમારા મગજમાં નહીં હોય. જો ડુંગળીનો ભાવ જે હાલતો હોય 600-700-1000 જે હોય તે દર વર્ષે જુદું હોય. આપણે એક મણે 8 રૂપિયા કમિશન લઈ, અને આપણા ગામમાં જેટલા ખેડૂ છે ને એ ખેડૂને એમ કહેવાનું કે પીઠમાં તમે ડુંગળી વેચવા જાઓ તો જે ભાવ હાલતો હોય ને, જે ભાવ એ ભાવમાં અમે 2 રૂપિયા વધારે દો. 2 રૂપિયા. ત્યાં 1000 હાલતા હોય તો અમારા 1000 ને 2, ત્યાં 1500 હાલતા હોય તો 1500 ને 2, જે ભાવ હોય એની માથે 2 રૂપિયા આપણા. આપણે તો કમિશન 8 રૂપિયા લઈ છીએ, એમાંથી 2 રૂપિયા આપણે ખેડૂતને દઈ દેવું તોય વજ્યા 100. આનો ફાયદો શું ખબર છે? કે આપણા ગામનો ખેડૂત આપણે બોલીએ નહીં, બાજીએ નહીં, દબાવીએ નહીં તોય સામે આલીને આપણી પાસે લાવે. વિક્રમ, તારા બાપા સલાહ દીધા કરે ન કરી. હવે આમ જો ઓલા ગાબડા ઠોકશે તું કાંટે ડુંગળી સડાઈ પેલા પોય. હા હવે તમારી યારે તમે વાતોમાં છે ને મને હાવ મોળવી મૂકો છો. હાલો તા બધો નાથા કાકાનું જોઈ લઈએ જરા. હા હવે જોઈ લઈશ. આવ ને તમે. અને મોટા ભાઈ તમે છે ને આ સલાહ દેવાનું બંધ કરો. અમે કાકો ભત્રીજો છે ને આ તમે જે કહો છો ને એ બધું પહેલા કરીને બેઠા છે, તૈયારી રાખી છે બધી. આ તો બધા છે ને ગામમાં મોટા છે જે હામટી જમીનો છે ને જે ડુંગળી જ વાવતા હોય એ બધાને મળીને મેં કહી દેજે કે જે ભાવ હોય એના 2 રૂપિયા અમે વધારે દેવું. હા એ તો હું જઈ આવી. મારે ઓલા સગનભાઈ ને મળવા જવાનું છે, સગનભાઈ કાસરિયા. એને ડુંગળી ઉણ હારી થઈ છે, ઈ થોડા કાડા હાલે છે ભાવમાં, પણ ઈ તો એને સમજાઈ દે મારી ભાષામાં. હા ઈ છે ને સમજો સગન દાદા ની યાર બહુ જીદ ન કરતો. એના બાપા જે હતા ને ભીખા દાદા, એ ફાડા બોલાઈ દે એવા હતા. તો હવે હું છે આપણે ખાલી સમજાવવાના હોય, આપણે ભોળવી 2 રૂપિયા વધારે આપી માલ લેવાનો હોય આપણે, બીજું આપણે શું કામ છે? ઈ બધું પછી ભાઈ તું ટેકો એક દે નહીં, બે ખડકીને બેઠો છો. માગો ને મોટા ભાઈ, મને હું કહું તમારે ટેકો હું શું કહું તમને? હા બોલ. જમીન આપણે રાખી લેવી છે કે શું કરવું? કઈ જમીન?
આ માધા કાકા વાળી વેસવાની વાત કરે છે. એટલે ભાઈ એ સીધો હાલવો જોઈએ ને. પણ હું મને કીધું એને મારે પૈસાની જરૂર છે બહુ, એટલે એ થોડાક હેઠા ઉતર્યા છે, એટલે મેં કીધું બેઠક કરી નાખીએ હવે. હા પણ તો એ હેઠે ઉતરે તો આપણે ઉપર ચડી જાવ. હા ઈ જ વાત છે આ મૂળ મુદ્દા. હા એ જય મેલડી માં. જય મેલડીમાં, જય મેલડીમાં. એ મેલડીમાં બોલો ને, કેમ આવવાનું છું? કાંઈ નહીં શેઠ. હા, મારે આપણા ગામમાં મારી મેલડી માનું મંદિર બાંધવું છે, તો આખા ગામમાં ફાળો કરવા નીકળીશું. અને આ તમારા ઘર ઉપર મારી મેલડી માના સારા હાથ છે. મારી માએ તમને ઘણું દીધું છે, ધંધા પાણી પૈસે ટકે. હા, આપણા ગામમાં તમારું ખોયડું બહુ ખમતી ધરશે. તો ઝાઝુ તો નહીં, પણ યથાશક્તિ થોડો ઘણો ફાળો લખાવો, એટલે મારી માનું મંદિર બાંધવામાં મને થોડીક મદદ મળી જાય. કરો વાત. એને ફાળો જોતો છે ટૂંકમાં. આ કેટલી ગોળ ગોળ વાત કરી. માતાજીના 4 હાથ છે, તમને માતાજીએ બહુ દીધું. આ તમે માગવા વાળાને બધી વાતમાં મોણ નાખતા બહુ આવડે કા. એટલે ઈ સીધે સીધું કહી દે ને ફાળો જોઈ છે. પણ એમ નહીં, મોટા ભાઈ હું શું કહું છું, આ બધું આપણને મેલડીમાં દીધું છે. ઈ તો આ કહે છે, મને ક્યારે એવું લાગ્યું નહીં. આપણે કોઈ દી એને વાત નથી થઈ કઈ. ના ના, હું તો આ એટલી બધી દોડા દોડી કરું, દાઢી ધોળી થઈ ગઈ, આખી જિંદગી મેં બળ કરીને કાઢ નાખી, મને ક્યારેય એવું લાગ્યું નહીં. અને એમે તે આપણા લગભગ 7 પેઢીથી કોઈ દી મેલડીમાં આપણે કોઈ દીવો નથી કર્યો, પૂજાતા નથી આપણા કુટુંબમાં. પૂજાય અરે ના, આપણા કુળદેવી ચામુંડામાં. તો પછી આ મેલડીમાં ના નામે ક્યાં સરી ખાય? જો બે આ તમે છે ને મંદિર તાર બનાવો, હે મંદિર એને બનાવો, અમારે ક્યાં બનાવવું નથી. અને એમાં ગામમાં ફાળો કરવાનો આપણે છે ને પછેડી એટલી હોય કરાય. આ ગામમાં ભીખ માગી માગીને આ મંદિર બનાવી એમાં હું ભલે. અને બીજા નંબરમાં કે મંદિર બનાવવાની જરૂર શું છે? જરૂર જ નથી તારે. તું તારી ઘેરે બે તો તારે તારી દુકાન હારામ હારી હાલે છે. ત્યાં બધા આવે જ છે, ત્યાં જે આવે છે એને તું બકરા કર્યા કર. આમ દાણા નાખીને લાવો, આમ દાણા નાખીને કે લાવો. કોઈ ફળ ફ્રૂટ લગડા લુગડા લતા બધું દે જ છે તને. જો સીધી સાદી સલાહ આપું. આ તારો ધંધો છે ને વગર રોકાણ. હા, આ ખાલી એક મોટી ઘઉંના દાણા જોઈ આમ નાખી લાગે 5 છે, આમ કરી લાવો 1000. આ આવી રીતે કરી કરીને ઘર આલે મેલડી માનું મંદિર ન બને. થાનક કે છે તો હાઈકા કરાય દુકાન. હું તો એમ કહું. હા, તમારે કાંઈ નો દેવું હોય તો પ્રેમથી ના પાડી દ્યો. અમે કાંઈ તમારું લૂંટી તો લીધું નથી, અને એવું દબાણ કર્યું નથી કે તમારે દેવું જ પડશે. પણ આ માતાજીના નામે આવા ખોટા પાપના ભાગીદાર ન બનો. અને રહી વાત અમારા પૈસા કમાવાની, તો આઈસદી લગી અમારી માવડીના સ્થાનકે જે કોઈ આવ્યું છે ને, એને એના યથાશક્તિ જે મૂક્યું હોય ઈ. બાકી મેં કોઈ પાસે કઈ માગ્યું નથી હો. આ છે ને ભવાઈયા બધા જેટલા છે ને આવા, એ બધા એમ જ કે અમે કોઈ દી કોઈનો રૂપિયો લેતા નથી. અમારા થાનકે કોઈએ રૂપિયો મૂકવો નહીં. અમુક જ બોળિયા હોત માર્યા છે, પણ આમ જો પાછલી બારીએથી બધું આને. મારી વાત સાંભળો ને, આ બધા છે ને આ બધા ભૂવા છે ને દાણા ધોરા ધાગા કરે છે, અને એમાં પાછી આ જોવડાવા દાવા વાળા ગાંડી ટોય. ઓલો માગે નહીં તોય તેને ધરો કરે. ઓલું બનાવી દે, ઓલું બનાવી દે, ને પરબ બનાવી દે ને. એટલે પણ જરૂર છે એને ગરીબ ગરબાને ખવડાવવાની, ન્યા એને ક્યાં જરૂર છે? એટલે તમે છે ને ધંધા કરવાનું બંધ કરો. અને સૌથી મોટી વાત આય, તું કે એટલો ફાળો લખાવું. તું તારું મંદિર બંધાઈ જાય ને એટલો તને હું ફાળો દઉં. તારે આ ડેલા પછી ક્યાંય જવાની જરૂર નહીં પડે. તો જે તું એ દુકાન બનાવીશો એમાં મને શું મળશે? ના, એમાં આપણું કમિશન તો નક્કી કરવું પડે. હા, કઈ એમ થોડો રોકાણ કરવું. ત્યાં આવક થાય એમાંથી અમારો ભાગ કેટલો? આમ જો, હા તમે જે વાત કરો છો, હા માનું છું કે ઘણા લોકો માતાજીના નામે સરી ખાય છે. હા, તમે મને ઈ કોઈમાં ન ગણતા હો. હા, મારી માવડીના નામે હું અહીંયા ફાળો લેવા આવી હતી. હવે તમારે ફાળો ન કરવો હોય તો સોખી ના પાડજો, પણ આ મારા માતાજીના કામને ધંધાનું નામ ન આપો. એટલે ભાઈ માગીને ખાવું અને પાછા બધાય વટ કેટલા કરે. અને બીજું સૌથી મોટું હું તને મેન ઈ વસ્તુ કહું છું, જો હું માતાજીનો ટીકા નથી કરતો. હું માનું છું માતાજી મેલડીમાં છે, સાક્ષાત છે. હું તારી ટીકા કરું છું. તું એટલે છે ને મને માતાજીનો ગુનેગાર તુંય ન બનાવતી. માતાજી તો મેલડીમાં સાક્ષાત હાજરા હાજુર છે. ઉગતા પોરની મારી માં મેલડી. હું તને કહું છું એટલે સાંભળે. હવે તું મલકમાં બધે એમ કહેશો
કે મેલડીમાંનો હાથ મારા માથા ઉપર છે, મારા વાહામાં છે, હું કોકને સપટી દાણા દઉં તો સારું થઈ જાય. અને લોકો એવી રીતે તારી ઘેર લાઈનમાં બેઠા હોય છે, પણ તો મેલડી માને દાણા નાખીને કે નહીં કે કાલે હવાર થાય તો અહીંયા મંદિર હોવું જોઈએ. આ હું તે ઘેર ઘેર અડિયા પાટી કરશો. હારી વાત કરી મોટા ભાઈ. મારું આ તાર મેરડીમાં તો શું કહેવાય, આમ હાજર હાજર છે તારે તો. તું સપટી નાખ એટલે તરત આવે. તું એને કે ને આમ મંદિર બનાવીને હું તો હોનાના મુંગર વાળું બનાવડાવી નાખે. કા આપણે ત્યાં ખર્ચો કરવો છે. અરે બાપા જો ઈ આ સોડી એ બોલે, આ સોડી એમ બોલે કે મારી માં સવારે દી ઉગે થાય મંદિર હોવું જોઈએ. અને જો મંદિર બની ગયું ને, એ મંદિર બની ગયું ને, ચાંદીના ખોળ વાળી સુંદડી માતાજીને હું દઉં. લ્યો કરો વાહ. આ દા એક પહેલો દાતા મળી ગયો. લ્યો પણ ઈ સોડી બોલે ને મંદિર બનવું જોઈએ. તો જ ને પ્રમાણ તો જોઈ ને ગમે વાત. એમને હું થોડું રોકાણ કરું, મારે ખાતરી જ જોઈ ને. હા, ધર્મની વાત છે, શ્રદ્ધાની વાત છે, અને હા ધર્મના પારખા ન હોય એટલે તમારે ન દેવું હોય ને તો કાંઈ વાંધો નહીં. હા, મારી મેલડીમાં હે તમને ઝાઝુ આપે. હાલો, જય મેલડીમાં. જય માતાજી. એટલે આવી એકાદી સબી લઈને આપણે બે નીકળી ગયા હોય તો. હું જ વિચારતો હતો મોટા, હું જ વિચારતો હતો આ ધંધો હારો રોકાણ વકીલ ખાલી પસારી કરીને ફોટાનો ખર્ચો હે અને હારા એકાદ કંકુન ડબ્બી લઈ લે, મોટો સાઈડલો કરી દે, એકાદી માળા લઈ લે, વાર્તા પૂરી. આપણને બોલતા સારું આવડે. હા એ વાત તમે મોટા બજાવ ના એક પટ્ટા તમે લેજો ને એક પટ્ટા હું લે. હું ભૂવો થાય ને તું પટિયાર થઈ જાય. ડુંગળી દલાલી કરવી પડે. હાસ તો છે ને ધબધબાટી બોલાવી દીધી મારી બેટા બળ મારાથી છેતરપિંડી કરે. એ કે હાલતીનું હે. જય મેલડીમાં. જય મેલડીમાં. હાલો. હે વિક્રમભાઈ. હા હું. હા, મારે આપણા ગામમાં મેલડીમાંનું મંદિર બનાવવું છે. એ તો સારું કહેવાય, બનાવો તમ તારે. તો યથાશક્તિ ફાળો લખાવાનો હતો તમારે. એટલે ગામના પૈસા બનાવવાનું છે કે તમારા પૈસા? હવે ગામમાં બનાવવાનું છે તો ગામનાનું જ કહેવા હે ને. અને આ મારી મેલડીમાં એ તમને ઝાઝુ આપ્યું છે તો એમાંથી કદાચ થોડુંક એના નામનું કાઢશો તેમાં કઈ વાંધો નહીં આવે. મહેનત કરીને રળીને કમાઈએ છીએ, કોઈ દઈ નથી જાતું મફતના. આ દિવસ રાત પરસેવો પાડીએ ને ત્યારે હાથમાં પૈસા ભાળીએ. હંધી વાત હાસી, પણ આ ધર્મનું કામ કહેવાય, આમાં પીછેહઠ ન હોય. હો હું કહેશો બેન, ધર્મનું કામ કહેવાય. એક વાત કહું તને, આ જવાન જોત છો તું, અને જવાન જોત થઈને કોકની સામે આમ હાથ લાંબા કરતા શરમ નથી આવતી? એના કરતા એક કામ કર, આ માર ખેતરે મજૂરી કરવા આવતી રે, એમાં જે પણ કઈ હું તને આવક આપીને, જે પણ મજૂરી આપીને એમાંથી તમે તારે બનાવી મેલડીમાંનું હારામાં હારું મંદિર. સમજો? હા, મારા પેટ હાટું તો માગતી નથી. અરે હા, માતાજીના મંદિર હાટું માગું છું. એમાં તમે આટલી બધી પીછેહઠ હું કામ કરો છો? એ નામ છે ખાલી માતાજીનું, બાકી હંધી ખબર પડે છે. હો, આ તમારા જેવા માણાને બહુ સારી રીતે ઓળખું. ભગવાનના નામ ઉપર લઈ તો જાય પણ પછી છે ને હંધુય ભેગું કરીને પોતાના ખિસ્સામાં નાખ દે. નાની એવી મઢુલી બનાવી નાખે માતાજીની તો. હાવ હાસી વાત છે તમારી. એ ઘણા એવા છે કે ધર્મના નામે સરી ખાય છે, પણ તમે હા મારી ગણતરી એમાં ન કરતા હો. હું તો મારી મેલડી માની હાસી ઉપાસક છું. હા, એના નામે ઢોંગ ધતિંગ હું કરું નહીં, અને કોઈ કરતું હોય ને એને ન્યા અટકાવી દઉં. એ પૈસા લેવા હોય ને ત્યારે તો હંધાય આવું જ કે, પણ પૈસા મળી જાય, ખિસ્સા ભરાઈ જાય ને પછી માતાજીને સાઈડમાં મૂકી દે અને પોતે ખિસ્સા ભરીને હાલતાય થઈ જાય. હારું થાય વિક્રમભાઈ, પણ આમ જો અમારી માં ઉપર થોડીક શ્રદ્ધા રાખજો. આટલું નાસ્તિક થાવું હારું નથી. હો હા, જો મારી મેલડીમાં ધારે ને તો રંક ને રાજા બનાવી દે, બાકી રાજાને રંક બનતા વાર નથી લાગતી. હો હારું થાય અમારી મેલડીમાં તમારું અભરે ભરે. જય મેલડીમાં. એ જય મેલડીમાં. પૈતું જ્યારે જો ત્યારે બસ માંગવું જ છે, કમાવું તો છે જ નહીં. કામા કૂટા બધા
હવે બે ત્રણ દિવસે તો કોઈને ત્યાં દાડી નથી આવતી, શું કરશું? આવશે ઉપાધિ શું કરું છું થઈ તો જાય. ઉપાધિ તો થાય જ ને. આ દાડીએ જાય તે અહીંયા બે ના થઈને 700 રૂપિયા આવે છે, એનાથી તો ઘર હાલે છે આપણું. એ મહેન્દ્ર લે આવો આવો આવો. હું તમે ધક્કો ખાધો, મને બોલાવી લીધો હોત તો. પણ હું છે ને આમ જરાક મંદિરે નીકળી હતી તો મેં કીધું લાવ ઊભા પગે. પાણી પીવું છે બા? ના રે ના, અટાણે કાંઈ નહીં. હું ધક્કો ખાધો બોલો. હું એમ કહું છું કે તમે બે જો નવરા હો તો આવી જાઓ ને દાડીએ, તો આમે આપણે જે મારે લેવાના નીકળે છે ને તો એમાંથી થોડાક વળાતા થાય. હા નવરાત છીએ બા. તો પછી આવી જ જવાનું હોય ને. હા તે કાંઈ વાંધો નહીં, અમને ક્યાં ના છે. અમે તો જો 3-4 દીથી ક્યાંય મજૂરીએ ગયા જ નથી, કારણ કે આ ઉનાળાનો સમય છે, બરોબર. ટેફા સિવાય કાંઈ છે. તમારે એક પાસે પાણીવાળી જમીન છે આપણા ગામમાં, તો તમે વરસમાં 3 ઉપજ લ્યો છો. શું છે શું કઈ વાટવા કારવવાનું છે કે શું છે? એ તમે વાડી આવો ને એટલે ખબર પડી જાય. અને હું એમ કહું છું, આ તમે બે જણા નવરા હો અને દાડીએ ન જાતા હો તો આટો મારી જવાનો કે માડી કઈ કામ છે તો અમે આવી જઈએ એમ. તો મારે અહીંયા સુધી ધક્કો ન ખાવો પડે ને. એ વાતે હાચી તમારી, પણ મને એમ કે તમારે કામ હોય તો તમારું કેણ આવી જ જાય છે. મને એમ કે કામ નહીં હોય. મારી પાસે હમણાં કોઈ છે નહીં કે તમને કેણ મોકલે કે બા બોલાવે છે. કેમ? વિક્રમ શેઠ છે, ભવાન શેઠ છે, હે? ઈ બધાય હમણાં બહાર કામે ને કામે હોય છે. અને મારે જયારે તમારી જરૂર હોય ને ત્યારે કોઈ મારી પાસે ન હોય એટલે પછી મારે જ આવવું પડે. ઈ વાત હાચી તમારી. હમણાં ડુંગળીનો બહુ હાલે છે, ડુંગળીના મેળા ભરાય છે, બધા વેપારીને તો ડુંગળી ભરવાના ખટારા ભરતા છે બધા. હા, હવારના નીકળી જાય, બપોરા કરવાય ન થાવ. એ જય મેલડીમાં મહેન્દ્રભાઈ. કોણ છે? એ કેસર, એ જય મેલડીમાં અંદર વિયાય. આ તારા ભાઈનું જ ઘર છે, વિયાય વિયાય. બોલ બોલ. અરે આ મેલડીમાંનો ફોટો. હા, તમને તો ખબર છે મહેન્દ્રભાઈ, અમારી માવડીનું અમારે ગામમાં મંદિર બનાવવું છે. એ તો બહુ સારી વાત કહેવાય બેન. બસ હા, એના હાટુ જ ફાળો કરવા નીકળીશું. હા તો બોલ, શું કરવાનું છે? કરવાનું તો કાંઈ નથી. અમારી માવડી તમને જાજુ દેહે. હા, તમારી યથાશક્તિ હા ફાળો લખાવી નાખો. હા તે કાંઈ વાંધો નહીં. રૂપા, હા. ઓલા ડબરામાં કંઈક પૈસા જેટલા પડ્યા હોય ને એમાંથી 30% ને આપી દે. આપણે શું છે કે કહેવત છે કે ભાઈ ધર્મના નામે 10-20% રૂપિયા આપણે દાન ધર્મ કરવો પડે. આપણે મહિલા, આમ તો તું એમ કેતો હતો કે અમારે હમણાં કામ નથી, પૈસા નથી, તારું થયું તમે આપ્યા અને મારે આટલા લેવાના છે તો ઈ મને દે ને, અહીંયા હું કામ દેશ? એટલા બધા નો હોય ને માડી. અમારે ખાવાના રૂપિયા તો ગમે ના ઘરમાં હોય કે નહીં? હે, તો ખાવાના રૂપિયા હોય ને એમાંથી થોડોક ઘણા દઈ દાન દક્ષિણા, તો વાંધો શું છે? માડી, હું તમારા ઘરે ગઈ હતી પણ દેવરાજ કાકાએ કાંઈ ન આપ્યું. હા, તમે તો કંઈક લખાવો માતાજીના નામે. એલી આ મારા દીકરાએ તને કઈ ન દીધું તો એની ઉપર વટ જઈને હું તને કઈ દેતી હો. અને છે ને અમે લોકો આવા બધા ધતિંગમાં સમજતા નથી હો, એટલે અમારી પાસે તો માગવું જ નહીં. હા ને, તમે ધતિંગનું નામ આપો છો બાડી? હા, અરે આ તો શ્રદ્ધાનો વિષય છે. હા, મારી મેલડીમાં તમારું અભરે ભરશે. હા, એકવાર એની ઉપર વિશ્વાસ તો મૂકી દ્યો. શ્રદ્ધાનો વિષય કેસ ને, અમને કોઈના પર શ્રદ્ધા નથી લે, અને દેવું એ નથી, અને કોઈ દી અમારો ઉમરો સડતી એ નહીં. માં તમે આવું કાં બોલો છો? હા, માડીને બોલવા દ્યો. એની વાત હાસી જ છે ને, એને શ્રદ્ધા નથી એટલે એને હા મારી માવડી નહીં દેખાય. પણ આમ જોવો બા, એકવાર મારી મા ઉપર શ્રદ્ધા કરી જોવો. હા, જેટલું છે ને એથી 100 ગણું વધારે દેહે મારી મેલડીમાં. એ દેય ને ઈ મહેનત નું દેતા હોય. આમ શ્રદ્ધા કરે કઈ સાપરું ફાટીને આવે નહીં. વાત કરે આ બધું મહેનત હોય તો જ આવે. આ બેવ જણા કામ નથી હોતું તો પૈસા નથી હોતા તો ક્યાં ગઈ એની શ્રદ્ધા? બેન, અમારી પાસે વધારે તો નથી તે તમને મોટો ફાળો આપી શકી, પણ હા 1 રૂપિયો છે અમારી પાસે. જો તમે એનો સ્વીકાર કરી લેજો, અને જો આનાથી વધારે માવડી આપશે ને તો અમે હજી આપશું. હા, મારી માને આ 1 રૂપિયો હોના જેવો લાગ્યો છે. મન નાનું નહીં કરવાનું હો. અને બા, હા તમે શું કયો છો?
કે આ સાપરા ફાટીન વરસાદ નહીં થાય એમ? હે જો મારી મેલડી માની દયા રહે, એની ઉપર શ્રદ્ધા હશે ને, તો આ સાપરા ફાટીન હેમાંથી ને લક્ષ્મીનો વરસાદ થાહે. પણ જો આટલા નાસ્તિક રહો અને મારી માં ઉપર શ્રદ્ધા નહીં હોય ને, તો જે આ સાપરા છે ને ઈ ઉડી જાહે, એમાં વાર નહીં લાગે. માતાજી આ કામ છે ને આદરું છે ને તો પારે ઈ પાડી દે. તું ઉપાધિ ન કર. તારું કામ શું છે? ફાળો ભેગું કરવાનું અને પૂરું કરવાનું કામ આ માં મેલડીનું છે. એટલે નાનું મન ન રહે અને તું તારે ઘરે ઘરે જા. જેની મરજી હોય એ આપે, નો મરજી હોય એ નો આપે. હારું, જય મેલડી માં. જય મેલડી માં. આ તારું ભવન ભરી ગયું છે? રૂપિયો દઈ દીધો? એ અમારા વખતમાં તો રૂપિયાની કિંમત કેટલી હતી તને ખબર છે? રૂપિયામાં આખો મહિનો ઘર હાલતું. અને બસ તમે લોકોએ તો લ્યો માગ્યું ને દઈ દીધું. એ આમ ન દેવાય. ઘરે ખાવા ખીચડી નથી અને રૂપિયો દઈ દીધો. હારું, હવે મારે હું કેમ સાસુ બોલવું પડે? કાલે આવી જાશો દાડીએ. આવ્યો મોટા ધર્મ કરવા. ક્યાં ગયો આને મોકલ્યો છે બે વેપારીની હારે સરસા કરવા? હક નહીં થાય મને. તમારે છે ને નિરાત રાખવી, આ જીવ નહીં બેડા કરવાનું. બે 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 તો ખબર જ છે હું કે વિક્રમ ને જ્યાં હોય ને કામ પરિપૂર્ણ થાય. જીવને શાંતિ નહીં હોય કે હું છું છે હું નહીં હું છું એવું થતું છે ને મનમાં. થાય જ ને. આ બધું સામ્રાજ્ય જમાવવામાં મારી આમ જો ઠૂઠા ધોળા થઈ ગયા. આમ જો આમ જો મોટા ભાઈ, આ તમારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. હે, અમે બધી રીતે તૈયાર થઈ ગયા છીએ. આ તમે જેમ દાઢી ધોળે નથી કરીને એમ અમે તો એમને નથી વધારી. બધી તૈયારી અમારી છે, અમને બધી ખબર પડે. માડીને 500 ને પસાવાર ના પાડી કે આ ટાટિયા દુખે છે. લે બેહો બેહો માં બેહો. ક્યાં જઈ આવ્યા આ તરીકાના? એ ભગવાન, માં ટાંટિયા હાલતા નથી. હું તમે જ્યાં ત્યાં પટક પટક હાલ્યા કરો? મારે તમારું જ કામ હતું પણ તમે કોઈ ઘરે નહોતા. પછી મારે 2 પગ લઈને જવું પડ્યું. શું કામ હતું? આ ઓલા મહિલાને ઘરે ગઈ હતી. મેં કીધું એક 2 દાડા દાડીએ આવી જાવ ને. એ કેવા ગઈ હતી? લ્યો, એટલે તમે બે કરો છો હું કાકો ભત્રીજો? આ મારી માં ઠેઠ જાય એની ઘેર દાડિયાનું કેવા? પણ મોટા ભાઈ, બોલી નાથા કાકાની ડુંગળી નહોતી ભરવાની તો ત્યાં જાવું કે નહીં? ત્યાં ધંધો કરવો કે 2 દાડિયા ગોતવા? મારે એક પોઈન્ટ છે કે 10 જગ્યાએ નો પોગી કે અમે કાકો ભત્રીજો. હા તો એક માણા રાખી લ્યો, હાથી રાખી લ્યો. પણ બાને કોણે ડાયા કર્યા હતા? અમને કહી દેવાય ને, એને કીધું ને એમને વૈયા જાય. હા, હવે પછી દાડિયાનું કેવા માં નો જ આવી જોઈએ. યાર ટાઢો પાઈ ભલે હું ગઈ. તમે હાચે કરીને છે ને મોટા ભાઈ ખીજાય ને એવું કરો. ખાના મના ઘરે બેઠા હોય તો એને ટાઢો પાડું ને. હવે તું શાંત રહે. ને ન્યા છે ને કેવા ગઈ બેવ તો રાજી થઈ ગયા. કારણ કે છેલ્લા 4-5 દાડાથી એની પાસે કામ નહોતું તો એ લોકો ઉકળાટ કરતા હતા અને એમાં હું પોગી વળી. મેં કીધું કે 2 દાડા દાડિયા કરવા આવી જાજો. રાજી થઈ ગયા. પણ ન્યા ઓલી કેસર આવી હતી. ઓલી સબી વાળી? હા, ફાળો માગવા. તો ઈ તો આવી ને પછી ઈ 2 જણારે વાત કરી ને પછી મને કે હું તમારા ઘરે ગઈ હતી તો દેવરાજ કાકાએ ના પાડી દીધી તો તમે તો દ્યો. મેં કીધું ના હો, મારા દીકરાની ઉપરવટ જઈને હું કાંઈ ન દઉં. તો પછી તો કેવું ઈ બોલવા માંડી. અને સાંભળો, આમ તો મહિલા પાસે કાંઈ રૂપિયા નથી, એણે એને રૂપિયો દીધો. રૂપિયો દીધો? ખાલી એક લા ભાઈ, રૂપિયાની એક વાઈટ નો આવે. એટલે પછી ઓલી સોડી અકલમઠી ઓલા મહિલાના ઘરમાં જ્યારે ખૂણે આંટો મારીને બહાર નીકળે, કાળા થઈને નીકળે. અને ત્યાં એ માગવા ગઈ. ગાડા છે ગામ. આ કહેવત સાચી છે ભાઈ, ગાડા ગામ તો. અરે વાત જવા દે. પણ એ ક્યાં ભાગો લે ભેળવાની સોડી. બસ હવે સાસા દાંત કાઢોમાં. પણ દેવા એક વાત કહું, એ આવીને ફાળો માગવા તો પછી મને થયું કે આપણે કાંઈક તો દેવું જોઈએ હો. પણ હું મારી પાસે કાંઈ હતું નહીં, હું ક્યાંથી દઉં એને? હા પણ તો કાંઈક દેવું જોઈએ ને, કાંઈક દેવું જોઈએ ને. હા હા એટલે ભાઈ એ સોડી તો હવે આવે ને તો મહેન્દ્રએ રૂપિયો દીધો ને, આપણે એનાથી સળિયાતા સહી 2 રૂપિયા દઈ દેજે. બસ તમારું વેણ રહી ગયું. હા પણ દેવું જોઈએ, મને એમ લાગ્યું. હા તો જોવો માડી, તમે ત્યાં ગયા
મહિલા હારે વાત કરી દાડીએ જય મેલડીમાં. જય મેલડીમાં પધારો. પાછા કેમ આવવાનું છું? એટલે તારે કઈ કામ ધંધો નથી બીજો? હા, ના ના સેજ આજ એનું કામ છે. ઊંધા સવાલ હું કરી તો રૂપિયા વાળો. એટલે બોલો બોલો કેમ પાછા ભૂલા પડી ગયા? આખા ગામમાં આટો માર્યો છે. હા, કોઈએ કાંઈ નથી દીધું. હા, તમારું જ થોડું મોટું છે. તમે કઈક ફાળો લખાવી દ્યો ને. હા, એવું શું કરો છો? અમારું ખોરડું મોટું છે ને મારી પાસે સગવડ છે તો કઈ હું તમારી બધા ઉપર લૂંટાવી દઉં? લાખ લાંબા હોય કે હું વાઈડમાં ભરાઈ દઉં? દેવા એવું ન બોલ. હવે આ બીજી વાર ગુડાણી છે ને તો થોડુંક દઈ દે ને. દઈ દે. બીજી વાર આવી તે હું આમાં દઈ દેવાનું ખોટા નિહાકા નાખે. નહીં ભાઈ માળીનું ધ્યાન રાખવું પડે. છે છૂટા કે લેવા દેવા દો. જા લઈ જાય જા. એટલી બધી જોખમ હું થોડો ખિસ્સામાં રાખવું? તમે કીધા એટલા જ દેવાના છે. હા હા હે? હા હા. જાઉં લેતો એ હામટી જોખમ ખિસ્સામાં ન રખાય. જા લેતો. હે ભગવાન. એ સને તું તારે આમ જો હું એમ તો દવ જ નહીં પણ હવે આ શું છે મારી માનું કેવું એવું છે કે થોડોક ફાળો દે એમ. ઓલા મહેન્દ્ર એનું ઘર પોગતું નથી, ટકનું લાવીને ટકમાં ખાય છે તોય એને એની યથાશક્તિ પ્રમાણે ફાળો દીધો. આપણે દેવાનો છે. હા જો આ તમારું મુઠ્ઠી આપો. હા લે મહેન્દ્રએ 1 રૂપિયો દીધો ને આ અમારા 2 રૂપિયા. એની કરતા અમારે સગવડ છે ને લઈ જા. બા મારી ને મારી માવડીની હા મજાક હું ઉડાડો છો? લે બોલ કઈ વાત. છોડી જો કેટલી હોશિયાર છે. આને તો ટૂંકા રસ્તે સીધું પહેલા પગથિયેથી પગ મૂકીને 10મા પગથિયે ઠેકડો મારી અને લખપતિ બની જવું છે. મહેનત કરવી પડે હો. સાહસ વગર સીધી ન મળે. એમ નહીં, અહીંયા ડુંગળીની દલાલી કરી કરી કરીને તળિયા ગહાઈ જાય છે અને તને એક રાતમાં બધા તારા પૈસા ભેગા કરી લેવા છે. અમારે જેટલી ફેર હતી ને એટલું આપી દીધું. આ પૈસા તો હાથનો મેલ છે. આવતાય વાર નથી લાગતી અને જાતા તો પલવાર થાય છે ભવન શેઠ. લે આ લે ભવન્યા હવે છે ને તું મહિનામાં 1 ફેરું જ નાજો હો. અરે હમણાં દાંત ધોયા. એટલે મેલ બધું અહીંયા જ ખખેર્યા કરજે. બા આ નાવો ન જોઈ. અને તું એમ કેશો કે પલવારમાં વહી જાય એટલે તું મને હરાબ દેશો? જો બા વાંધો જ આ લોકોનો આ છે. આ છે ને જે ઓલા આ બધા આમ દોરા ધાગા આ બધા કરતા હોય ને આ બધા ધર્મના નામે આ લોકોને તમે જુઓ તો તમે હારા. નકર આમથી ધર્મની બંદૂક બતાવે. આ છે ને બધા સતવાદીની પૂછડી. હે આ શરાબ દઈને આપણને લાગી જાય. આ બધા માતાજી નવરાત બેઠા છે ને તમે શરાબ પીવો એટલે અમને લાગી જાય છે. હે એ બસ હવે એમ આડું બોલો મને. તમારે દેવાનું હતું એ દઈ દીધું ને પછી હું કામ આવું બોલો છો? ચાલ અમને માફ કરો. જે હતું ને આ જાઓ. તો ગામમાં બધા આપ્યા કરતા ડબલ રૂપિયા મેં દીધા. ગામમાં બધાને કહેજે દેવરાજ શેઠે 2 રૂપિયા દીધા. એ નથી કેવું એવું. એટલે મારે નામ તો સડવું જોઈએ ને. હા તો તકતી સડાવશે. હારું તમારી મેલડીમાં તમારું અભરે ભરે. જય મેલડીમાં. જય ચામુંડામાં, જય કુળદેવી. એટલે આ ટ્રેક્ટર લઈને કોણ નીકળ્યો? ભીખાભાઈ નીકળ્યા? એની સિવાય છે આપણા પાડોમાં બીજા કોઈ ટ્રેક્ટર? પણ ભીખાભાઈ નીકળ્યા હોય કરશનભાઈ નીકળ્યા હોય એનાથી આપણે શું મતલબ છે? મતલબ તો હોય ને બટા. આ તો જો એક દિવસ ટ્રેક્ટર લઈને તું આમ જ નીકળતો હતો. તારા બાપાને છે ને ભાઈ અંધાઈ ની પંચ આખા ગામની બળતરા કરે. બાયું જેવો સ્વભાવ થઈ ગયો જ્યારથી બધું વયું ગયું ને ત્યારથી ખબર જ નથી. ઈ તમે વિચાર કરો આપણી હાથમાં ભર્યું ભાણું હોય અને એમાં 32 ભાતના પકવાન હોય એમાં આપણે બટકું તોડીને આમ ખાવા જતા હોય ને બધું પોસીતાનું ગાયબ થઈ જાય તો આપણને કેવો ઝટકો લાગે? એ ઘડીક વાર લાગે. વયું જાય હાથમાંથી. નસીબમાં ન હોય ને એટલે હાથમાંથી વયું જાય. આમ તો હજી વાંધો નથી. આપણે થોડી ઘણી નુકસાની ગઈ છે. અમુક વેપારી આપણી યારે કામ ધંધો કરતા બંધ થઈ ગયા. પણ ભવાઈયા હું વ્યવહાર કરતો એટલે મને ખબર છે એટલે તને જાણ કરી દઉં. જઈ આપણા ધંધા ફાટા હાલતા હતા ને તો મેં અમુક ટકા રૂપિયો કર્યો હતો ભેગો. એ રૂપિયો ભેગો કર્યો હતો ને મેં એક કંપનીમાં રોકાણ કર્યો હતો અને કાંઈક એમ કહેતા હતા કે 3.5 વર્ષે ડબલ. તો થઈ ગયા 3.5 વર્ષ? 3.5 વર્ષની ઈચ્છા છે. 6 મહિના ઘટે છે. એમ નહીં એવી કઈ કંપની છે 3.5 વર્ષમાં ડબલ કરી દે? હા ઈ છે એક ત્યાં યાર્ડમાં મને એક મારો ભાઈબંધ મળ્યો હતો ને ઈ એવી રીતે જ રૂપિયા વાળો છો તો મારી પાસે ઈ વખતે 3 કરોડ હતા. કેટલા? 3 કરોડ.
3 કરોડ રોક્યા છે 3 કરોડ રૂપિયા નાખ્યા છે કઈ ઓછા નથી નાખ્યા 6 મહિનામાં જો 100 કરોડ આવશે એટલે આપણે હતા એના ઈ દિવસો ચાલુ. પણ બાપુ મારી વાત સાંભળો તમે. આ તમે છે ને ઓલા ફિલ્મની માળું નથી કર્યું ને? આ ફિલ્મમાં બરાબર. હાલો ભવન બોલું. હું હા દેવરાજભાઈ ભાઈ કોણ છે? આપું છું તમારું ભાઈ મારો ફોન નહીં લાગતો હોય તારામાં આવ્યો? મને ખબર હવે. હા હલો. હા 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 અત્યારે અમે ઈ તમારી ચર્ચા કરતા હતા હવે કે 6 મહિના કેદી પૂરા થાય ને કેદી મારી દૂડી પાછી લાગે. હા 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 હું વાત કરો છો? હે એલા તો મારે અત્યારે ને અત્યારે હા શું સની બદલે હાથ ન થવાનો ને. કોનો ફોન હતો? હા હું હું તો ઢીલા કે? કેમ પડી ગયા? દેવા હા શું થયું? મારું મગજ સકરાવે સડી ગયું. આ ફોન હતો એ ઓલા કંપની વાળાનો કોકનો એટલે એમાં કોકે રૂપિયા રોક્યા હતા ને એવા માણસનો કહે છે કે કંપની ઉઠામણું કરી ગઈ. ફોન લાવો તો મારી ભાઈ ફોન લાવો તો. એટલે પૈયું પલાળવાના નો વજ્યા. 3 કરોડ રૂપિયાનું ઉઠામણું? એ તો આપણા બધું થઈને કંપની કાંઈક ગઈ છે 1500 કરોડ લઈને. એ હવે એ ભગવાન હું એટલે આ બધું આપણી યારે કેમ આમ થાય છે? જતું નથી મને તો એમ નહીં. આ બધા ઓલા શહેરમાં ઓલું કઈ કરે છે તો તું મને કહેતો હતો કે ઓલા રૂપિયા રોકે ને કઈક ઓલું આમ મને શેર માર્કેટ એમાં તો નતા નાખ્યા ને બાપુ તમે પૈસા. હવે ઈ એવું કઈ મને મારો ભાઈબંધ ઓલો જે હતો ને મારી હારું જે ડુંગળીની લેવેસ કરતો હા ઈ કાક કહેતો હતો કે સ્ટોકટ માર્કેટ સ્ટોકટ. લ્યો નાઈ નાખો હવે મારા નામનું. તું કહેતો હતો ઈ જ છે ને? હા સ્ટોક માર્કેટ. હા જો ઈ હું મોટા ભાઈ તમે તો છે ને પથારી ફેરવી છે. પેલા કહેવાય તો ખરું ને આ ભણેલો ગણેલો છે ને વાત તો કરાય કે નહીં. તમે હાલી નીકળ્યા છે 3 કરોડ રૂપિયા નાખ્યો તમે 3 કરોડ. પણ મને એમ કે હું 3 કરોડ નો ખુલાસો તમને બેયને કરે તો તમે બે કામ ધંધો કરતા બંધ થઈ જાઓ. મોટા ભાઈ આ તેદી મને કહેતો હતો કે કાકા મેં એને કીધું આ બધા કરે છે તું કહેશો તો પૈસા ડબલ થઈ તો નાખીને તાને શું કીધું મને પૂછું કે કાકા આમાં કોઈ દી કોઈ ઉકેલ્યું નથી. હા અરે તમારે રોકવા થા તો શેરમાં કઈક ખારી જમીન લઈ લીધી હોત, કઈક બીજી જગ્યાએ રોક્યા હોત. આ મળીને તમને શેર માર્કેટ મળી રોકાણ હાટું. દેવા ઓલું કહેવાય છે ને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ એના જેવું કર્યું તે તને ફસાયો અને તું ફસાઈ ગયો. આ છોકરાઓની જરાક તો સલાહ લેવી જોઈએ કે નહીં? પણ મારી માં જે માણસે મને વાત કરી હતી એને પોતે 10 કરોડ નાખ્યા હતા પછી મેં એની વાહે નાખ્યા. અરે પણ તમે ક્યાં જોવા ગયા હતા કે એને 10 કરોડ નાખ્યા કે નથી નાખ્યા? તમને ખાલી કીધું છે ને કે મેં 10 કરોડ નાખ્યા તો માની લીધું હોય છે. આમ જો ભાઈ આપણને આવડતું ન હોય ને ધંધો ન કરે. તેથી ઓલી જમીન રાખવાની હતી રમેશ કાકા વાળી તો 8 લાખ રૂપિયા હાટુથી જમીન જાતી કરી. અને મહત્વની વાત જે માણા 10 કરોડ નું રોકાણ કરી શકતો હોય ઈ માણા કઈ ડુંગળીની યાર્ડમાં રખડતો હોય. તારા બાપાને ખબર નહીં હું આ મગજ એનું હાલે જ નથી. હવે ભાઈ તને હાસું કહું ને તો મને છે ને કઈક શંકા બીજી જ થાય છે કે આ કે દુની છે ને આપણી ઉપર આમ એવી કઠણાઈ બેઠી છે ને કે હું આમ હોનાની ઉપર હાથ મૂકું ને તો ઈ તે કથીર થઈ જાય છે. દેવા એમ જ થાય આપણે કોકના નિહાકા ખાધા હોય ને આ તડી કકડાવી હોય ને એટલે એવું જ થાય. તમે હું વાત કરો છો કોની આતરી આપણે કકડાઈ? કહું તને તે દી ઓલી કેસર આવી હતી ને મેલોડી માની આ ઉપાસક તો એની મજાક કરેલી અને બધાએ રૂપિયો દીધો એવું સાંભળ્યું ને તો કે લે તને 2 રૂપિયા દઉં છું. અરે આવું તો કઈ અભિમાન કરાતું હોય? મોટા ભાઈ મહદઅંશે બાની વાત વિચારવા જેવી તો ખરી હો. બિચારી નિહાકા લેતી ગઈ હતી. કદાચ ભાઈ આ મને હે આ માતાજીનો પ્રકોપ તો નહીં ઉતર્યો હોય ને આપણી ઉપર. હા વિક્રમ એ તે દી અહીંયા આવી હતી એટલે ઓલા મહેન્દ્રભાઈ છે ને એને 1 રૂપિયો આપ્યો હતો તો અમે 2 ભાઈ રમત કરીને એને 2 રૂપિયા આપ્યા અને લાગે છે કે નક્કી આપણે માડીની ભૂલમાં આવી ગયા છે ભાઈ. કોઈને માન્ય નહીં ને તો કાંઈ નહીં.
પણ કોઈની મજાક નહીં ઉડાડવાની. આ જો કેવો પ્રકોપ આવ્યો. આ ભાઈ ભવાન, આ તુંય ક્યાં ડોહીમાની હારે સાલું ગાડીએ સડી ગયો? આ તો હું ખાલી વાત કરું છું, પણ આવું આમ હોય ખરું? હોય યસ હોય. અને હજી એ કહું છું, છે એનો રસ્તો. એક વાર એના થાનકે જઈને પગે લાગીને માફી માંગો, કદાચ ઉગરી જાઓ. તો આવડી મોટી કંપની ઉઠી ગઈ પાછી બેહી જાહે. મોડું નથી થયું અને મજાક કરવી રેવા દે. થાનકે જા અને પગે લાગ. તારી કંપની ઉઠે કે બેહે ને એની મને નથી ખબર, પણ કદાચ જો માફ કરે ને તને તો તું ઉગરી જઈશ આમાંથી. એટલે ભવાન્યા, આ 85 વર્ષે આ ડોહીમાની ડગલી સટકી ગઈ લાગે. મોટા ભાઈ એનો અનુભવ બોલે છે. બા હાચું જ કહે છે. આપણે ભૂલમાં તો આવ્યા જ છીએ. આપણે જઈને ત્યાં માફી તો માગવી જોઈએ હો મોટા ભાઈ. આ મને લાગે છે કે આપણે એને હારે આવા વેણ બોલ્યા ને આપણે એનું અપમાન કર્યું ને માતાજીનું, નક્કી આ એટલે જ એવું છું. હા, એ સમય પછી જ આવું થાય છે નકરું મોટા ભાઈ. એટલે આ તો મારા મનની અંદર એક શંકા ઊભી થઈ. તમે વાત મૂકી પરિવારની વિશે, તો તમે બધા ટિકિટ લીધા વગરના ગાડીમાં ચડી ગયા. મોટા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, એ પછીનું જ આવું છું છે. આપણે જવું જોઈએ. તમે આ પાડો કે ના પાડો, તમારે અમારે હારે આવવાનું છે. ના ના ભાઈ, એક કામ કરો, તને બહુ એવું મનમાં શ્રદ્ધા ઊભી થઈ ગઈ હોય ને તો તું તારા ગોઠણિયા ભેર જાની. હું ક્યાં ના પાડું છું? ગાડા પગે જા. મોટા ભાઈ સમજવાનો પ્રયત્ન કરો. આ નાની મોટી નુકસાની નથી આપણે. આ તમને ખબર છે ને કવડી નુકસાની ગઈ છે. ઉપરથી આમાં 3 કરોડ રૂપિયા. હજી 40 વીઘા જમીનનો ખાતેદાર છું. હો, વેસવાની છે? વેચવાની નથી. ઈ થોડી થાય. એમાં કોણ પાર્ટી આવીને ઉઠી જાય? હાલ કે આ કાળની થપાટ લાગે ને તો 100 ઘડિયા જોઈ નથી આવતી. એ ગમે 100 ઘડિયા આવીને ઊભો રહી જાય. તમે વાતને સમજો ને માતાજી પાસે હાલો. અને મેં ભલભલા મહેલાતો વાળાને ઝૂંપડીએ જાતા જોયા છે. જરાક તો વિચાર કરો. હજી એ અભિમાન જ બોલે છે. 40 વીઘા જમીન છે ને હજી આટલું છે ને ક્યારે બેહી જઈશ ને ખબર નહીં પડે. 40 વીઘાનો ખાતેદાર છું. હજી 40 વીઘાનો. ઈ કોઈ દી ઉઠે નહીં અને ઈ કોઈ દી ક્યાંય બેહે નહીં. જમીન છે ઈ તમારી કરતાય મોટી માં છે, એટલે ઈ એની ઠેકાણે રહે. એમાં કોઈ દી ઉધી ન પડે ને ઈ કોઈ દી હળે નહીં. ખાલી ભાગવી વાવા દઈ દઉં, ઘેર બેઠો રહું ને તોય વર્ષે 5 લાખ રૂપિયા આવશે. કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં ભાઈ. આ તો તમારી શ્રદ્ધાને મુબારક. તમને સલામ કરું છું બધાને. તમે તમતર જાઓ, મજા કરો, શ્રીફળ વધેરો, સોંદડી ચડાવો. મને કોઈ નહીં શરમાવતા. હાલો, માડીને સમજાય, માડીને મને રહેવા દે. ઇન્દ્રી બળી ગઈ પણ વળ ને મુકતા. તારા બાપાનો મગજ કેવો છે ને કે સમજાતું નથી. વાહ, ઈ ન જાય તો કાંઈ નહીં. હાલો આપણે જાય. હા, જો મારું કામ પતી ગયું. તે કેસર ને આવે છે ગઈ હતી અહીં ઘરે જ આવે છે. ઝટ આવે ને તો સારું. મારા મનમાં છે ને ખુશી કે હમાતી નથી. હા ભાભી બોલો ને. જય માતાજી બેન બા. જય માતાજી. બેહવા દે. અહીંયા બેહો. તો હું થયું છે? હા, અચાનક કામન બોલાવી. વાત જ એવી હતી એટલે અચાનક કઈ ઘરે જ બોલાવવા પડે ને અમારે. હા, હું વાત હતી? હું એમ કહું છું કે હા તમે મંદિરનો ફાળો ભેગો કરો છો ને? હા. તો કેટલાક થયા છે પેરા? હવે ભાભી તમને તો ખબર છે કે એવડું મોટું મંદિર બનાવવું હોય તો એમ કઈ ગામમાં એટલો બધો ફાળો તો નથી જ થવાનો. અને આપણા ગામનાની વિચારસરણી એટલે થોડીક તકલીફ પડે પણ થઈ જાહે. હું કહું મને તો એક કામ કર ની, તો આજ પછી ફાળો ઉઘરાવાનું બંધ કરી દે. એટલે હવે તમે મારા વિરોધી થઈ ગયા? ના ના, હવે એમ કયો ને કે સબે આ મંદિર કેટલામાં બની જાય? હવે બાંધકામમાં 10-15 લાખ જેવો તો ખર્ચો તો આરામથી થઈ જાય. હા તો જો આજ પછી તમારે ઘરે ઘરે ક્યાંય ફાળો ઉઘરાવા જવાનું નથી. કેમ ભાભી આવું બોલો છો? એટલે આ ગામમાં મેલડીમાનું મંદિર બનાવવાનું હજી મેં સપનું જોયું છે, એ અધૂરું રહી જવાનું છે. નહીં નહીં, પૂરું થાય ને ભાભી. હા, કેવી રીતે પૂરું થાય? હા, રાત વેસીને ઉજાગરા માથે લીધા છે તો હજી ફાળો ભેગો નથી. આ તે સપનું જોયું ત્યાં ઉપરવાળી માં બેઠી છે 1000 હાથ વાળી, એને કઈક વિચાર નહીં કર્યો હોય? એને વિચાર કર્યો હોય તો તો મને આવો મંદિર બનાવવાનો વિચાર આવ્યો હોય. હા તો એને વધારે વિચાર કરી લ્યો, એમ જ સમજી લ્યો કે હટાહટ તમારું કામ થઈ ગયું. હવે હે ને તમે બે છે ને આ સીધે સીધું કયો, આમ ગોળ ગોળ વાત કરો માં.
હા મંદિર નથી બનાવવાનું ને ભાડો ઉઘડાવા નથી જવાનું ને આ ને તે ને આ જે હોય ને ચોખ્ખું કયો શું કહેવા માંગો છો? હું કહેવા એમ માંગુ છું કે આ મંદિરમાં જેટલો ખર્ચો થાય ને, તમે 10-15 લાખ કીધા ને, બરાબર છે, અમે 20-25 લાખ એમ માનો ને કે આખું મંદિર છે ને બની જાય ને હંધોય ખર્ચ છે ને અમે આપશું. હા શું કે છે તારી ભાભી? આ મંદિરના પાયા ખોદવાથી લઈને શિખર સુધી જેટલો ખર્ચો થાય એ હંધોય ખર્ચો તારા આ મહેન્દ્રભાઈ તરફ. જો હા મંદિર બનાવવાની વાતમાં છે ને, હા મને એવી જરાય રમત પસંદ નથી હો. હા તમને ખબર છે રમત નથી કરતા બેન, આ મેલડીમાંની કૃપા વૈસી છે. તે દિવસે તમે કીધું તો ખબર છે, મેં તમને 1 રૂપિયો આપ્યો તો. તે દી ઓલા ડોહીમાં બેઠા હતા ને હું બોલ્યા હતા, યાદ છે? હા તમને ખબર નથી આ રૂપિયા ક્યાંથી આવ્યા ખબર? હા તમારા ભાઈને લોટરી લાગી 50 લાખની. હા બેન, હા માં મેલડીની કૃપા મારા ઉપર વરસી છે. અને તે જ કીધું હતું ને કે માડી જ્યારે દે ને સાપરું ફાડીને લક્ષ્મીનો વરસાદ વરસાવશે. તો તારા ભાઈ ઉપર લક્ષ્મીનો વરસાદ થયો છે. તારા ભાઈને રંકમાંથી રાજા બનાવી દીધો છે આ માં મેલડીએ. 50 લાખ રૂપિયાની લોટરી મને લાગી છે બેન. અને આ હંધાઈ રૂપિયા હું માતાજી વાહે વાપરવા માંગુ છું. વીરા, હા માણા પાસે અચાનક પૈસો આવી જાય ને એ માણા ગાંડો થઈ જાય. હા જ્યાં ને ત્યાં નો વાપરવાની જગ્યાએ પૈસા વેડફી નાખે. હા દારૂની ને એના મોજ શોખમાં વાપરી નાખે. પણ આ તમારી પાસે પૈસા આવ્યા અને તમે હા માતાજીના કામમાં વાપરવા માંગો છો ને, એ સાંભળીને હજ મને બહુ સારું લાગ્યું. ખમ્મા મારા વીર, તને જાજી ખમ્મા. હા મારી મેલડી માં તારું અભરે ભરે. હા રૂપિયા આવ્યા ને તો આપણે શરૂઆત તો આપણે માતાજીના કામથી જ કરાય. આમ જો મને રૂપિયાનો જરીએ મોહ નથી. મારે જે જોતું હતું ને એ બીજી ખુશી હોતે મને માતાજી આપી દીધી છે. હા માતાજીની કૃપાથી તું છે ને ફોય હોતે બની જાય. હાલો માં. હળવા હળવા હો બા. હા બેટા. સારું ફેરું બેન, તું રસ્તામાં જ મળી ગઈ. ભાઈ હા આપણો દી હામું આવ્યો હોય એવું લાગે છે. વાત તો તારી હાંસી છે, પણ હવે જ્યારે સમય હાંસો હતો એ વખતે આપણે સૂકી ગયા ને હવે તો શું કહેવાય, આ બધું હાથમાંથી વયું ગયું. હવે આ બધું પાછું કેમ આવશે? હા આવા ટાણે હા તમે હંધાય આમ કઈ બાજુ જાવ છો? કે છે ને માતાજીનો કોઈ દી અનાદર ન કરાય. હા અમારા ખેરા અમે ભોગવી રહ્યા છીએ. જ્યારે અમને ઈશ્વરે દીધું હતું ત્યારે અમે કોઈને દઈ ન હોય ગયા, અને આજે હંધું અમારી પાસેથી છીનવી લીધું. અમારા હંધાય પૈસા ડૂબી ગયા છે. હા કેસર, ભગવાને હારો દાડો બતાવ્યો હતો, બધુંય દીધું તું, પણ ખબર નહીં કેમ સ્વભાવને લીધે અમે કોઈને કાંઈ 1 રૂપિયાનું દાન ન કરી શક્યા, કોઈની અમે કાંઈ દયાથી જોઈ ન શક્યા. તો ભગવાને અમારી પાસેથી બધુંય છીનવી લીધું. અત્યારે ઘર ખોડું રૂપિયા પૈસા કાંઈ નથી, રસ્તે રખડતા થઈ ગયા છીએ બેટા. રાજામાંથી રંક થઈ ગયો છું હું. ખાવા ધાન નથી વધ્યું મારી પાસે અટાણે. હું મારું ઘર કેમ હકારું છું ને મારું મન જાણે. રૂપિયા 3 કરોડની રોકડે નુકસાની ખાધી છે મેં. હા બેન, મારા બાપુની વાત એકદમ હાસી છે. હા અટાણ લગીન તો અમે કદાચ ને કઈ ઊંધું નાખતા ને તો એ સીધું પડતું. અને ધંધા બાબતે તો કોઈ દી અમે હાર્યા જ નથી કે પાછા પડ્યા જ નથી. એટલી સમજદારી અને એટલી આવડત હતી અમારામાં. પણ હા છેલ્લા ઘણા વખતથી ગમે એ સારું કરવા જાય ને એ ઊંધું જ થાય છે. હા બેન, હા શું કહું ને તો આ હંધો માતાજીનો જ પ્રકોપ છે. હા તમારું અપમાન કર્યું અને માતાજીને અડધૂત કર્યા ને એની સજા અમે ભોગવા રહ્યા છીએ. બેન અમને આમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાય. અમે તારો ઉપકાર જીવનમાં બીજી વાર ક્યારેય નહીં ભૂલીએ. આમ જો હા માફી મારી માગવાની જરૂર નથી. હા તમે મારી માવડીનું અપમાન કર્યું હતું, હા તમે હાસા મનથી એની માફી માગી લ્યો. હા તમારી ઉપર જેટલા દખ આવ્યા છે ને હંધાઈ,
હા તમે આંખ વીસીને ખોલશો ને ત્યાં તમારા જેટલા દુઃખ છે ને હંધાઈ વયા જાહે. મને તો ભરોસો નથી બેસતો ક્યાં મોઢેથી હું માતાજીને ફરિયાદ કરું, ક્યાં મોઢેથી હું માતાજીને અરજ કરું. હું પ્રથમ ગુનેગાર જ માતાજીનો છું. હવે સમજો થોડીક તું મારી ઉપર દયા કર અને માતાજીને અરજ તું કર તો માતાજી અમારી ઉપર મહેર કરશે. હા હું કોણ હા નિર્ણય કરવા વાળી? સમજો હા તમે છે ને હા મારી માવડી પાસે અરજ કરો. હા સોરું કસોરું થાય પણ માવતર થોડા કમાવતર થાય. હા મારી માં ધારશે ને તો તમને પાસા હા રંકમાંથી રાજા બનાવી દે. આપણે છે ને માતાજીના મંદિરે જઈને ની માફી માંગશું. જરૂર બેન તમારો બહુ આભાર કે આવા સમયે પણ તમે અમારી પડખે ઉભા રહ્યા. જય મેલડીમાં. જય મેલડીમાં. જય મેલડી. હાલો મળે. આજે મને અહીંયા ટાઢક વળી, કારણ કે જે મંદિરનું કામ છે ને પરિપૂર્ણ થઈ ગયું. એ તો ઠીક છે, હજી એમ પરિપૂર્ણ ન કહેવાય. હવે એને પ્રાણ પ્રતિષ્ઠાન નથી બાકી, બધું બાકી છે, પણ એવું બધું કેસર માથે છોડ્યું છે, એને ક્યારે રાખવું ઈ તો હાલ મુહૂર્ત જોઈને કહી દે કે આ વારે ને આ તિથિએ રાખવું છે, પણ પછી આ ધુવાડા બંધ કામ જમાડવું પડે. હા બધું નહીં કરવાનું. હજી પડ્યા છે ને આપણી પાસે 25 લાખ રૂપિયા પડ્યા છે બેંકમાં. ઈ તો ખર્ચાની ક્યાં ઉપાધિ છે. બધા ભલે વયા જાય, અને કદાચ હું એમ કહું છું 1-2 લાખ રૂપિયા માથે થાય ને તોય ધુવાડા બંધ ગામ જમાડી દેવું, પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખશું. મંદિર હોય એટલે હંધાઈને આપણે આમંત્રણ દેવું પડે, કારણ કે હયારું છે, કઈ આપણું એકનું કે કેસરનું તો નથી એકનું. નહીં, આખું ગામ તો હોય જ, પણ ગામની બેનું દીકરીઓ હારે હોય ને એને આપણે બોલાવવી પડે. હા હામૈયા કરે એટલે હાલ લે કેસર બે બેન આરામથી ભાઈ. હા મંદિર છે ને મસ્ત બની ગયું છે અને માતાજીની મૂર્તિ આવી ગઈ છે. વાહ ભાઈ વાહ. કેવા દેખાય છે માતાજી, તારા જેવા. હા શું કહું ને તો આખી દુનિયાનું તેજ એ મૂર્તિ સામે ઝાખવું પડે છે. અરે હા એકવાર મૂર્તિમાં જોઈને હિંમત થાય છે કે બસ હવે અહીંયા જ બેઠા રહી. હવે હું ઘડી ચાપડી અહીં ઘરે આવતી હતી ને, હવે તો હું ઈ ન થવાની, હું તો ન્યા રહેવાની છું. આ ખોટું કહેવાય હો. હું નો હાલે કે તું તારે ચિંતા કરીમાં, તું તારે છે ને માતાજીની ભક્તિ કર્યા કરજે. અમારે મળવું હશે ને તો અમે મંદિરમાં આવશું ને ઈ બાને અમે દર્શન કરી લેવું. હા અને એક જરૂરી વાત ઈ છે કે હા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવાનો છે અને આમ જો હા હવનમાં તમારે બેને જ બેહવાનું છે. લે એવું થોડું હોય, આ ગામમાં આપણે છે ને બધાને મીટિંગ બોલાવશું અને પૂછશું, જે ઊંચો બોલાવે ને એને બેહાડવાના. ના હો હા મારી માવડીએ ધાર્યું ને ઈ જ થયું છે. હા પૈસા તમારાથી જ મંદિર બન્યું છે. પૈસા મારા નહોતા, મને માતાજીના સ્વરૂપમાં એક કુંવારિકા મળી હતી. હું તો એમ જ માનું છું સાક્ષાતમાં મેલડીનો અવતાર હતો, અને એના હાથે છે ને મને આ 50 લાખની લોટરી લાગી. તને ખબર છે? હા તો હવે ઈ જ માતાજીની એવી ઈચ્છા છે કે તમે જ હવનમાં બેહીન હા મંદિરનું આમ નવેસરથી શરૂઆત કરો. કાંઈ વાંધો નહીં, જેવી માં મેલડીની મરજી એની મેર હશે આપણે હું બેહી તું તારે હવનમાં. હા અને આમ જો મંદિરનું પ્રતિષ્ઠા પતી જાય, ધુમાડા બંધ ગામ આપણે જમાડવાનું છે, અને ગામની બેનું દીકરીઓ હારે હોય ને એને તે આપણે બોલાવવાની છે. હા કેમ નહીં. અને પછી તારે કાયમના માટે મંદિરમાં રહેવું હોય તોય ભલે, અને આ તારા હગા ભાઈ ભાભીનું ઘર છે એમ જ માનજે. અહીંયા રહેવું હોય તોય ભલે. આમ જો હા જેને બોલાવો એને બોલાવો, હા ગામ ધુવાડા બંધ જમાડવું હોય તોય જમાડો. આ રાઈતે છે ને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવો છે હો. તો તને તો કેટલો શોખ છે ગરબા રમવાનો. હોય આ નવરાત્રીમાં મેં તને ભાળી છે હો રમતા, તું જોરદાર ગરબા રમશે હો. પણ પછી આપણે ખરીદી કરવા નહીં જવું પડે, આપણે કપડા નહીં લેવાના. અરે હંધુએ થઈ જાહે, પણ હમણાં છે ને હા થોડીક મંદિરમાં થોડો જે શણગાર સજાવાનો છે, હા માતાજી હાટુય નહીં લેવા પડે. જ કહું છું માતાજીના નાપડાને લઈ આવીએ હંધુય. હા તો સારું, પણ તમારે ક્યાંય આવવાની જરૂર નથી. મારે આવું છે ભાઈ. અને હું કહું માતાજીનો શણગાર 30 દિવસ અલગ અલગ હોવો જોઈએ. સણિયા ચોળી હોય કે સાડી હોય કે જે પણ હોય, 30 દિવસનો શણગાર અલગ, અને માતાજીને રોજ સેવા પૂજા કરીને તારે જ શણગાર સજાવાના. ભાઈ એમાં તમારે મને કેવું પડે? એ તો ન કેવું પડે હો, કારણ કે તું રહી આ મા મેલડીની ઉપાસક, તને જો કેવું પડે તો તારી ભક્તિમાં શું કહેવાય, કાંઈ ન કહેવાય. સારું લે બેન, તે મને આ
સમાચાર આપ્યા ને કે મૂર્તિ આવી ગઈ અને આપણે હવનમાં બેહવાનું છે, રાજીના રેડ થઈ પછી અહીં વાતું ને વડા ન કર્યા રાખે, આમ તૈયારી કરવા માંડો ને. હાલો હા? આ તમારા ભાઈબંધ દોસ્તારું ને બધાને કેવું તો જોઈએ ને, અરે, બધા મદદ કરે. પત્રિકા છપાવવી પડશે, હું ઓર્ડર આ જ તો એ દેવા બધું જાઉં. ધીરે ધીરે કામ ઉપાડો તો અહીંયા ફેરું. અરે તું મને છે ને મુહૂર્ત કઢાવીને કહી દેજે ને, વખત નો હોય ને તો ફોન કરી દેજે મને. હા. એટલે હું છે ને પત્રિકા છાપવા દઈ દઉં. અંધાય હારાવાના થઈ ગયા નહીં ફેર. હા દાય હારાવાના થઈ